Hello everyone, I welcome to the all of you in my channel. In the previous lecture, we have already discussed the nervous system of earthworm. Now, in the today's session, we are going to discuss to the reproductive system of earthworm. Means પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે અર્થવોર્મ છે તેના નર્વસ સિસ્ટમ વિશે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલું હતું. એની અંદર કયા કયા પાર્ટ્સ આવેલા છે, શું હોય છે એની અંદર ને કેવી રીતના તે ફંક્શન કરે છે, જે બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્ક્રાઇબ કરેલું. હવે આજના લેક્ચર્સની અંદર વાત કરીએ તો શું ડિસ્કસ કરવાનું છે, તો કે અર્થવોર્મ છે તેની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે સ્ટડી કરવાની છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સ કોને કહેવાય, તો કે તમે રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ગુજરાતીમાં શું નામ આપતા હતા, તો કે પ્રજનન તંત્ર. પ્રજનન તંત્ર એટલે શું થાય છે, તો કે કોઈ પણ ન્યૂ જીનસ અથવા તો કે સ્પીસીસ છે તેને ડેવલપ કરવા માટે જે સિસ્ટમનો યુઝ થાય છે એને આપણે શું કહીએ છીએ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ એવું કહેવામાં આવેલું છે. ઓકે, તો આપણે આજે ડિસ્કસ શું કરવાનું છે, તો કે અર્થવોર્મ છે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે ડિસ્ક્રાઇબ. મોસ્ટલી એનિમલ્સની અંદર તમે જોતા હોય તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે મેલ અને ફિમેલની અંદર અલગ જોવા મળતી, મીન્સ કે ડિફરન્સ જોવા મળતી હોય છે, સેપરેટ હોય છે. પરંતુ જ્યારે અર્થવોર્મ છે એની અંદર શું હોય છે, તો કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે બંને એક જ એનિમલ્સની અંદર જોવા મળતી હોય છે. એટલે ઇન શોર્ટ કોઈ પણ અર્થવોર્મ તમે જુઓ તને તમે એવું ના કહી શકો કે આ અર્થવોર્મ છે એ મેલ અર્થવોર્મ છે ને આ અર્થવોર્મ છે એ ફિમેલ અર્થવોર્મ છે, બિકોઝ કે એ અર્થવોર્મની અંદર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પણ પ્રેઝન્ટ હશે અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પણ જોવા મળતા હોય છે. હવે આ ટાઈપ્સના એનિમલ્સ હોય એટલે આપણે કેવા કહીએ છીએ, તો કે હર્માફ્રોડાઇટ એનિમલ્સ કહેવામાં આવેલા છે. તો કે મોનોસિયસ, તમે ગુજરાતીમાં મને શું કહેતા હતા, એક લિંગી છે તે એનિમલ્સ કહેતા હતા. ઓકે, એટલે આવી રીતના અર્થવોર્મની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે જોવા મળતી હોય છે. ઓકે, હવે આપણે આજના લેક્ચર્સની અંદર થોડુંક ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરીએ કે અર્થવોર્મની અંદર કેવી રીતના રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે આવેલી હોય છે, કયા સેગમેન્ટ્સમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય છે, કયા સેગમેન્ટ્સમાં ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય છે અને કેવી રીતના તે ફંક્શન કરતા હોય છે. હવે તમને એક ક્વેશ્ચન થશે, મેં તમને કીધું કે અર્થવોર્મ છે એની અંદર એક જ એનિમલમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે પ્રેઝન્ટ હોય, તો તે પોતાના જ એટલે એ પોતાના જ મેલ રિપ્રોડક્ટિવ સેલ્સ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ્સ છે તેનો યુઝ કરશે, કે તે બીજા અર્થવોર્મ છે તેના મેલ રિપ્રોડક્ટિવ સેલ અથવા તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સેલનો યુઝ કરશે, તો એ આપણે ડિટેલમાં અત્યારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો નાવ વી વિલ ડિસ્કસ ટુ ધ ઇન્ટ્રોડક્શન. નાવ વી વિલ એક્સપ્લેન ધ અર્થવોર્મ આર મોનોસિયસ એન્ડ હર્માફ્રોડિક. મેં પહેલાં જ તમને કીધું મોનોસિયસ એટલે શું થાય, તો કે એકલિંગી એનિમલ્સ. એકલિંગી શું કામે કહેવામાં આવે છે, કારણ કે એક એનિમલની અંદર મેલ અને ફિમેલ બંનેના રિપ્રોડક્ટિવ ઓર્ગન છે તે પ્રેઝન્ટ હોય છે. બટ ધે કેન નોટ ફર્ટિલાઇઝર ધેર ઓવન એગ્સ બિકોઝ ધે આર પ્રોટેન્ડર્સ. પરંતુ સેલ્સ છે તેનું ફર્ટિલાઇઝેશન કરતા નથી, પરંતુ એકબીજા એટલે બીજો અર્થવોર્મ છે તેનો કોઈ રિપ્રોડક્ટિવ સેલ્સ લઈને તે અથવા તો કે એગ લઈને અથવા તો કે સ્પર્મ લઈને તે શું કરે છે, તો કે ફર્ટિલાઇઝર તો કે રિપ્રોડક્શન કરે છે. આ ટાઈપ્સનું રિપ્રોડક્શન જોવા મળતું હોય તેને આપણે શું કહે છે, પ્રોટેન્ડરસ રિપ્રોડક્શન એવું કહેવામાં આવેલું છે. એઝ અ રૂલ્સ ક્રોસ ફર્ટિલાઇઝેશન ટેક્સ પ્લેસ ઇટ ઇઝ પ્રોસેસ્ડ બાય કોપ્યુલેશન એન્ડ કકૂન ફોર્મેશન. હવે શું થાય છે, તો કે કોઈ પણ બે અર્થવોર્મ છે તે શું થાય છે, યુનાઇટેડ થઈને એકબીજા જોડાઈને શું કરે છે, તો કે ક્રોસ ફર્ટિલાઇઝેશન કરે છે. ઇન શોર્ટ કે બંનેના સ્પર્મ છે તે ટ્રાન્સફર કરે છે. ફોર એક્ઝામ્પલ કે વન અર્થવોર્મ છે તે પોતાના સ્પર્મ છે તે બીજા અર્થવોર્મની અંદર એન્ટર કરે છે અને તે બીજો અર્થવોર્મ છે એના સ્પર્મ છે તે ક્યાં આવે છે, તો કે ફર્સ્ટ છે અર્થવોર્મ છે એની અંદર એન્ટર થાય છે. એટલે ઇન શોર્ટ શું થાય છે કે ક્રોસ ફર્ટિલાઇઝેશન, બંને એકબીજાના સ્પર્મ છે તે ટ્રાન્સફર કરે છે. પોતાના સ્પર્મ અને પોતાના જ ઓવા છે તે ફર્ટિલાઇઝેશન કરતા નથી. એટલે શું જોવા મળે, તો કે વેરિએશન જોવા મળે છે. જો પોતાના જ સ્પર્મ અને પોતાના જ એગ છે તે રિપ્રોડક્શન થાય તો તેની અંદર વેરિએશન જોવા ના મળે. એટલે શું કરે છે, તો ક્રોસ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ઓકે, હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ અર્થવોર્મ. ઓકે, જો અહીંયા ડિફરન્ટ સેગમેન્ટ્સની અંદર ડિફરન્ટ રિપ્રોડક્ટિવ અધર્સ મીન્સ કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે જોવા મળતા હોય છે. ઓકે, અહીંયા છે ડિટેલમાં આપેલું છે. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર એનું સ્ટ્રક્ચર છે તે ડિટેલમાં સ્ટડી કરશું. હવે આપણે એવું કીધું કે અર્થવોર્મની અંદર મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે એક જ અર્થવોર્મમાં આવેલી છે, પરંતુ આપણે ડિસ્ક્રિપ્શન તો ડિફરન્ટ કરવાનું, કારણ કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની અંદર કયા કયા ઓર્ગન્સ આવેલા છે અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની અંદર કયા કયા ઓર્ગન્સ આવેલા છે એ આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે. એટલે આપણે બંને સિસ્ટમ છે તે સેપરેટલી ભણશું, પરંતુ રિયાલિટી શું છે, તો કે એક જ એનિમલની અંદર બંને સિસ્ટમ છે તે
These include in following parts. First one is known as a testis, second one is known as a testis sac, okay. પછી third one is known as seminal vesicles, fourth one is known as vas deferentia, fifth one is known as prostate gland and last is known as a accessory gland. ઓકે, આ ટાઈપ્સના જોવા મળતા હોય છે કોની અંદર, તો કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે. હિયર ધીસ ફિગર્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ક્વેશ્ચન એક્સપ્લેન. તમે જ્યારે આ ક્વેશ્ચન એક્સપ્લેન કરતા હોય ત્યારે આ ફિગર છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ફિગર બધાએ કમ્પલસરી ડ્રો કરવાની છે. ના વી વિલ એક્સપ્લેન ધીસ ફિગર્સ. સો ફર્સ્ટલી હિયર ઇન્ડિકેટ્સ અ સ્પર્મેથિકા. આ 1 2 3 4 પેર્સ જોવા મળે છે. કયા સેગમેન્ટ હોય તો કે 6 7 8 એન્ડ 9. ઓકે, આ સેગમેન્ટ્સની અંદર શું જોવા મળે તો કે સ્પર્મેથિકા છે તે પ્રેઝન્ટ હોય છે, જેનું ફંક્શન શું છે કે સ્ટોર ઓફ ધ સ્પર્મ. જ્યારે કોપ્યુલેશન અર્થવોર્મનું થાય છે તો કે ફર્ટિલાઇઝેશન જોવા મળે છે ત્યારે શું થાય છે તો કે એક અર્થવોર્મ છે તે જ્યારે સ્પર્મ રિલીઝ કરે છે ત્યારે બીજા અર્થવોર્મના સ્પર્મેથિકા પોર્શનની અંદર સ્પર્મ છે તે સ્ટોર થાય છે. ઓકે, નેક્સ્ટ શું જોવા મળે તો કે ટેસ્ટિસ. ઓકે, અહીંયા શું છે કે જે સ્પર્મનું પ્રોડક્શન કરતા એટલે શું છે ટેસ્ટિસ. પછી શું હોય છે ટેસ્ટિસ સેક પ્રોડક્શન થઈને સ્પર્મ ક્યાં જાય છે તો કે ટેસ્ટિસ સેકની અંદર એન્ટર થાય છે. પછી સ્પર્મેડિકલ ફનેલ્સ જોવા મળેલી છે. ઓકે ડન. નેક્સ્ટ શું હોય છે તો કે સેમિનલ વેસિકલ્સમાં શું જોવા મળતું કે સ્પર્મ છે તે મેચ્યોર થાય છે એટલે શું થાય છે કે ફર્ટિલાઇઝેશન માટે તે પ્રિપેર થાય છે. પછી મેચ્યોર થયા પછી તેનું ફર્ટિલાઇઝેશન થશે, ત્યાં સુધી તે ફર્ટિલાઇઝેશન કરી શકશે નહીં. રેડી, એટલે ફર્ટિલાઇઝેશન કરવા માટે અહીંયા મેચ્યોર થાય છે. પછી શું જોવા મળતો કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. જો અહીંયા કયું છે તો કે ઓવરી પ્રેઝન્સ છે. પછી શું હોય છે તો કે ઓવિડક્ટ, કારણ કે ઓવા જે પ્રોડક્શન થાય તેને પાસ આઉટ કરવા માટે ઓવરી સાથે એટેચ કોણ હતું ઓવિડક્ટ હતું. એવી રીતના ટેસ્ટિસ સાથે જોઈન્ટ થયેલું કોણ હોય છે તો કે વાસ ડેફરન્સ સાથે જોઈન્ટ થયેલું જોવા મળતું હોય છે. પછી શું હોય છે કોમન પ્રોસ્ટેટિક એન્ડ સ્પર્મેટિક ડક્ટ. આ પણ શું છે તો કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સનો પાર્ટ છે, જેની અંદર શું હોય તો કે કોમન પ્રોસ્ટેટિક એન્ડ સ્પર્મેટિક ડક્ટ છે તે પ્રેઝન્ટ હોય છે. મીન્સ કે સ્પર્મને પાસ આઉટ કરવાની ડક્ટ એટલે આપણે શું કહીએ છીએ સ્પર્મેટિક ડક્ટ. પછી બીજી તો કે એસેસરી ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે, જે અહીંયા દેખાય છે. ઓકે, જે શું કરે તો કે સ્પર્મ છે તેને પ્રોડક્શન કરવા તો કે તેને પાસ આઉટ કરવા માટે હેલ્પ કરતા હોય છે. અને લાસ્ટમાં કઈ ગ્લેન્ડ હોય તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે, આવી રીતના અર્થવોર્મની અંદર રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે જોવા મળતા હોય છે, મેલ એન્ડ ફિમેલ બોથ. અહીંયા આપણે શું ડિસ્કસ કરવાનું તો કે અત્યારે આપણે ઓનલી મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે ડિસ્કસ કરવાના છે, જેની અંદર ટોટલ 6 આપેલા છે જે આપણે નામ આપ્યા. હવે આ બધા જે ઓર્ગન્સના નામ આપ્યા તે 1 બાય 1 ડિસ્ક્રાઇબ કરવાના છે અને આપણે સ્ટડી કરીએ. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ ટેસ્ટિસ. ઓકે, હવે TES તે ES આવે એટલે ઓલવેઝ એક ટેસ્ટિસની વાત થતી હોય ત્યારે ES લગાડવામાં આવે. જ્યારે બહુવચન ટેસ્ટિસ હોય તો IS પાછળ આવે. TES IS લખ્યું હોય તો શું સમજવાનું એક કરતાં વધારે ટેસ્ટિસ હશે, પરંતુ TES હોય તો ઓલવેઝ શું હોય છે તો કે એક જ ટેસ્ટિસ છે તેની વાત કરવામાં આવતી હશે. ઓકે, નાવ વી વિલ એક્સપ્લેન. There are 2 pair of very minute white and lobe testes, one pair in 10th and other in 11 segments. હવે ટેસ્ટિસ છે કેટલે જોવા મળે છે અર્થવોર્મની અંદર તો કે એની 2 પેર છે તે જોવા મળતી હોય છે, જે ક્યાં ગોઠવાયેલા જોવા મળે છે તો કે 10 and 11 સેગમેન્ટ્સની અંદર ટેસ્ટિસ છે તે પ્રેઝન્ટ હોય છે અર્થવોર્મના. 1 માર્ક સાયન્સ સિક્યુમાં પૂછાયો ક્વેશ્ચન. ઓકે, પછી કેવું હોય છે ટેસ્ટિસનું સ્ટ્રક્ચર તો કે એકદમ વ્હાઇટ કલરનું જોવા મળે છે અને લોબ્યુલેટ ટેસ્ટિસ, લોબ જેવા ટેસ્ટિસ છે તે જોવા મળતા હોય છે. Alimentary canal close to mid-ventral line on either side of nerve cord and attached to the anterior wall of their respective testis sac. ઓકે, હવે એનું પર્ટિક્યુલર લોકેશન કહેવાનું કે ટેસ્ટિસ કઈ સાઈડ આવેલી હોય છે તો કે વેન્ટ્રોલેટરલી સાઈડમાં ગોઠવાયેલું હોય છે, બટ વેન્ટ્રલ સરફેસ ઉપર તે જોવા મળે છે. અને બીજું લોકેશન આપવું તો શું કહી શકીએ તો કે એલિમેન્ટરી કેનાલ તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એની નીચે કોણ આવેલા હોય છે તો કે ટેસ્ટિસ છે તે પ્રેઝન્ટ હોય છે ક્લોઝ ટુ મિડ વેન્ટ્રલ લાઇન. પછી બીજું લોકેશન કહે તો કે મિડ વેન્ટ્રલ લાઇન છે એની અંદર તેની નજીકમાં પણ ટેસ્ટિસ છે તે ગોઠવાયેલા હોય છે. ઓન આઈધર સાઇડ ઓફ નવ કોડ છે તેની બાજુમાં પણ ગોઠવાયેલા જોવા મળતા હોય છે અને એટેચ ટુ ધ એન્ટિરિયર વોલ ઓફ ધ રિસ્પેક્ટિવ ટેસ્ટિસ સેક. અને ટેસ્ટિસ સેક છે તેની એન્ટિરિયર વોલ સાથે ટેસ્ટિસ છે તે એટેચ થયેલા જોવા મળતા હોય છે. Each testis is made up of compact narrow base from which arise 4 to 8 small digit
કન્ટેનિંગ રાઉન્ડેડ સેલ ઓર સ્પર્મેટોગોનિયા. હવે જે દરેક ટેસ્ટિસ છે તે કેના બનેલા હોય છે તો કે એકદમ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે અને નેરો બેઝ, એનો બેઝ પોર્શન તે કેવો હોય છે તો એકદમ નેરો જોવા મળતા હોય છે ને એની અંદર 4 to 8 સ્મોલ ડિઝિટ્સ લાઇક પ્રોસેસ જોવા મળતી હોય છે, જેને શું કહેવામાં આવે તો કે રાઉન્ડેડ સેલ કહે છે. તો કે શું કહેવામાં આવે તો કે સ્પર્મેટોગોનિયા. સ્પર્મેટોગોનિયા છે તે શું કામ કરતો કે સ્પર્મ છે તેનું પ્રોડક્શન કરવાનું કામ કરે છે. ઓકે, એટલે ઇન શોર્ટ કે ટેસ્ટિસ છે તે 4 થી 8 મીન્સ કે 4 to 8 સ્મોલ રાઉન્ડેડ સેલ છે તેનું બનેલું હોય છે, જે શું કરે છે તો કે સ્પર્મનું પ્રોડક્શન કરે છે. આ સેલને શું નામ આપવામાં આવેલું છે તો કે સ્પર્મેટોગોનિયા એવું કહેવામાં આવેલું છે. ટેસ્ટિસ આર વેલ ફોર્મ્ડ ઓનલી ઇન યંગ વોર્મ બટ બીકમ ડિજનરેટ ઇન એડલ્ટ્સ. હવે ટેસ્ટિસ છે તે જ્યારે યંગ વોર્મ હોય એટલે મીન્સ કે યંગ અર્થવોર્મ હોય તો તેની અંદર વેરી વેલ ડેવલપ થયેલું જોવા મળે છે, પરંતુ જેમ તે એડલ્ટ સ્ટેજમાં જાય છે એમ શું થાય તો કે ટેસ્ટિસ છે તે known as a testis sac. TESTIS સોરી બાય મિસ્ટેક એ લખાઈ ગયું છે પરંતુ આઈ આવશે. ઓકે, તો અહીંયા શું છે તો કે નાવ વિલ એક્સપ્લેન બોથ ધ ટેસ્ટિસ ઓફ ઇચ સેગમેન્ટ આર એન્ક્લોઝ વિધિન અ વાઇડ થિન વોલ ટેસ્ટિસ સેક. હવે બોથ ધ ટેસ્ટિસ, જો બોથ ટેસ્ટિસ લખ્યું છે, ખાલી ટેસ્ટિસ લખ્યું હોય તો તમારે કયો ટેસ્ટિસ તો કે TESTIS લખ્યું હોય તો તમારે શું સમજવાનું બહુવચન, પરંતુ અહીંયા બોથ ધ ટેસ્ટિસ TES લખ્યું છે એટલે કઈ એક ટેસ્ટિસની એને આગળ બોથ લગાડ્યું એટલે શું થયું બંને ટેસ્ટિસની વાત કરવામાં આવેલી છે. હવે બંને ટેસ્ટિસ છે તે દરેક સેગમેન્ટ એટલે કે 10th અને 11th સેગમેન્ટ્સમાં ગોઠવાયેલી જોવા મળતા હોય છે અને આ ટેસ્ટિસને નજીકમાં શું હોય છે તો કે ટેસ્ટિસ છે તે જોવા મળતા હોય છે, જે શું હોય તો એકદમ વાઇડ હોય છે. વિચ ઇઝ સિલોમિક સ્પેસ કટ ઓફ ફ્રોમ જનરલ બોડી કેવિટી. જે શું કરે છે તો કે જે બોડીના સિલોમ હોય છે ત્યાં બોડી કેવિટીની અંદર જનરલી કટ ઓફ જોવા મળે છે. Thus, there are two testis sacs situated in segment in 10 and 11 ventrolaterally, one behind the other below alimentary canals. અહીંયા પણ શું હોય કારણ કે ટેસ્ટિસ કેટલા હતા બે પેર હતી, તો ટેસ્ટિસ સેક પણ ઓલવેઝ કેટલા હોય છે બે પેર, કારણ કે આ ટેસ્ટિસને ક્લોઝલી એટેચ કોણ થયેલા હોય તો કે ટેસ્ટિસ સેક છે, એટલે જેટલા ટેસ્ટિસ હશે એટલા કેટલા હશે ટેસ્ટિસ સેક પ્રેઝન્સ હોય, અને જ્યાં ટેસ્ટિસ હોય ત્યાં જ કોણ હોય તો કે ટેસ્ટિસ સેક. સેક એટલે શું થાય કે પાઉચ લેક સ્ટ્રક્ચર્સ. ઓકે, ટેસ્ટિસ છે તેનું કામ શું છે તો કે સ્પર્મને શું કરે પ્રોડક્શન કરે છે, પરંતુ સેકની અંદર શું થાય તો કે તે સ્ટોર થાય છે. ઓકે, એટલે આવી રીતના તે શું કરે છે ત્યાં સેક જરૂરી છે. એટલે અહીંયા ટેસ્ટિસ સેક છે તે ક્યાં જોવા મળે તો કે 10th અને 11th સેગમેન્ટ છે ત્યાં હોય છે, ટેસ્ટિસ હોય ત્યાં જ ટેસ્ટિસ સેક, એટલે તેની લોકેશન પણ સેમ ક્યાં હોય તો કે વેન્ટ્રોલેટરલી ગોઠવાયેલા હોય છે અને બિહાઇન્ડ ટુ ધ તો કે બિલો ટુ ધ behind by a pair of tubular connection with two seminal vesicles of sustaining segment. હવે આ દરેક સેગમેન્ટ ટેસ્ટિસ સેક છે તે અમે કીધું એમ ક્યાં હોય છે તો કે એક ટેસ્ટિસની પેર હોય છે એને એન્ક્લોઝમાં એક ટેસ્ટિસ સેક એટલે એક પેર ટેસ્ટિસ સેક છે તે ગોઠવાયેલા જોવા મળતા હોય છે, અને જેની સાથે શું હોય છે તો કે એક પેર શું હોય છે કે સ્પર્મેડિકલ ફનેલ પણ જોવા મળતી છે, જેની અંદર સિલિયા લાઈક હેર લાઈક સ્ટ્રક્ચર જોવા મળતા હોય છે, અને ઓલ્સો કમ્યુનિકેટેડ બિહાઇન્ડ. પછી એની સાથે શું હોય છે તો કે ટ્યુબ્યુલર કનેક્શન, વન પેર ઓફ ટ્યુબ્યુલર કનેક્શન જોવા મળશે, સાથે શું હોય છે તો કે બે સેમિનલ વેસિકલ્સ પણ એની નીચે સસ્ટેનિંગ સેગમેન્ટ એના નીચેના સેગમેન્ટ્સમાં લટકાયેલી જોવા મળતા હોય છે. ટેસ્ટિસ સેક ઓફ 11 સેગમેન્ટ્સ ઇઝ લાર્જ ઇનફ સો એઝ ટુ એન્ક્લોઝ ઓલ્સો ધ સેમિનલ વેસિકલ્સ ઓફ ધેટ સેગમેન્ટ્સ. હવે જે 11મા સેગમેન્ટ્સની અંદર ટેસ્ટિસ સેક હોય છે એ કેવા હોય છે તો કે લાર્જ હોય છે, કોના કરતાં કે 10th સેગમેન્ટ્સમાં જે ટેસ્ટિસ સેક હોય છે એના કરતાં. ઓકે, અને જે ક્યાં હોય છે તો કે એન્ક્લોઝ કોની સાથે આ 11મા સેગમેન્ટના ટેસ્ટિસ છે તે એન્ક્લોઝ થયેલા હોય છે તો કે જ્યાં જે સેગમેન્ટની અંદર સેમિનલ વેસિકલ્સ પ્રેઝન્ટ હોય એની સાથે એન્ક્લોઝ થયેલા જોવા મળતા હોય છે. ઓકે, હવે આપણે બહુ કીધું કે સેમિનલ વેસિકલ સેમિનલ એ શું છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવું, તો કે નાવ વી વિલ એક્સપ્લેન ટુ ધ થર્ડ પાર્ટ્સ ઓફ ધ સેમિનલ third parts of male reproductive system. It is known as a seminal vesicles. There are two pairs of large white seminal vesicles laying in segment 11 and 12 respectively. હવે સેમિનલ વેસિકલ્સ પણ કેટલા જોવા મળે તો કે બે પેર છે તે જોવા મળેલી હોય છે, કેવા હોય છે તો કે લાર્જ હોય છે અને વ્હાઇટ કલરના જોવા મળતા હોય છે, અને કયા સેગમેન્ટ્સમાં પ્રેઝન્ટ હોય છે તો કે 11 and 12. ઓકે, ટેસ્ટિસ અને ટેસ્ટિસ કયા હતા તો કે 10 અને 11, તો સેમિનલ વેસિકલ્સ એની નીચે 11 અને 12ની અંદર પ્રેઝન્ટ હોય છે. They are also referred to as septal pouch since they grow outgrowth of
જ્યાં સેપ્ટા એટલે બે સેગમેન્ટ્સને સેપરેટ કરતું જે સેપ્ટા હોય છે એની બહાર આઉટગ્રોથ થયેલો જોવા મળતા હોય છે. ટેસ્ટી સેક ઓફ ધ 10 સેગમેન્ટ્સ કમ્યુનિકેટેડ વિથ સેમિનલ વેસિકલ્સ ઓફ 11 સેગમેન્ટ્સ એન્ડ ટેસ્ટી સેક ઓફ 11 સેગમેન્ટ કમ્યુનિકેટેડ વિથ ધ સેમિનલ વેસિકલ્સ ઓફ 12 સેગમેન્ટ. ઇન શોર્ટ કે ટેસ્ટી સેક જે 10 સેગમેન્ટ્સમાં આવેલું હોય છે એ કોની સાથે કમ્યુનિકેટ થયેલું હોય છે તો કે 11 સેગમેન્ટ્સમાં જે સેમિનલ વેસિકલ્સ આવે એની સાથે કમ્યુનિકેટ થયેલું હોય છે. એવી જ રીતના શું હોય છે તો કે 11 સેગમેન્ટ્સનું જે ટેસ્ટી સેક છે તે કોની સાથે કમ્યુનિકેટ થયેલું હશે તો કે 12 સેગમેન્ટ્સમાં જે સેમિનલ વેસિકલ્સ છે એની સાથે કમ્યુનિકેટ થયેલું જોવા મળશે. Seminal vesicles of 11 segments lie enclosed within testis sac of the same segments while those of 12 segments lie free. હવે શું હોય છે તો કે 11 સેગમેન્ટ્સનું જે સેમિનલ વેસિકલ્સ છે તે કોની સાથે જોઈન્ટ થયેલું જોવા મળે તો કે 11 સેગમેન્ટ્સમાં જે ટેસ્ટિસ સેક આવેલું છે તેની સાથે જોઈન્ટ થયેલું છે. પરંતુ 12 સેગમેન્ટ્સમાં જે સેમિનલ વેસિકલ છે તે કોઈ સાથે એન્ક્લોઝ થયેલું જોવા મળતું નથી બિકોઝ કે 12 સેગમેન્ટ્સની અંદર ટેસ્ટિસ સેક પ્રેઝન્ટ નથી. જો ત્યાં પ્રેઝન્ટ હોત તો તેની સાથે એન્ક્લોઝ થયેલું જોવા મળે. પરંતુ ટેસ્ટિસ સેક તે બે જ કયા સેગમેન્ટમાં તો કે 10th અને 11માં છે. એટલે 11થમાં જે ટેસ્ટિસ સેક છે તે એન્ક્લોઝ થશે કોની સાથે તો કે 11 સેગમેન્ટમાં જે સેમિનલ વેસિકલ્સ છે તે. પરંતુ 12 સેગમેન્ટ્સમાં જે સેમિનલ વેસિકલ છે તે કોઈ સાથે એન્ક્લોઝ થશે નહીં કારણ કે ત્યાં કોઈ છે જ નહીં બીજું સ્ટ્રક્ચર મીન્સ કે ટેસ્ટિસ સેક ત્યાં પ્રેઝન્ટ નથી. એટલે કેવું હોય છે તો કે ફ્રી જોવા મળતું હશે. ઓકે. Now we will explain to the fourth part of male reproductive system of earthworm. It is known as a spermaducal funnels. There are two pair of ciliated spermaducal funnels. હવે સ્પર્મેડ્યુકલ ફનેલ્સ છે તેની પણ કેટલી જોવા મળતો કે બે પેર છે તે જોવા મળતી હોય છે ને કેવું હોય તો કે સિલિયા લાઇક સ્ટ્રક્ચર છે તે પ્રેઝન્સ હોય છે. One of them laying behind each testis in the same segments and enclosed within the same testis sac. હવે શું હોય જે સેગમેન્ટ્સમાં ટેસ્ટિસ હશે તે જ સેગમેન્ટ્સમાં શું જોવા મળતા હશે તો કે સ્પર્મેડિકલ ડક છે તે તો કે સ્પર્મેડિકલ ફનેલ છે તે પ્રેઝન્ટ હોય છે અને ત્યાં સેમ એઝ ટેસ્ટિસ સેકની અંદર પણ જોવા મળતું હોય છે. ઓકે. નાઉ વીલ એક્સપ્લેન ટુ ધ ફિફ્થ પાર્ટ્સ ઓફ ધ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ અર્થવોર્મ. ઇટ ઇઝ નોન એઝ અ વાસ ડિફરન્શિયા. વાસ ડિફરન્શિયા ઇધર્સ વર્ડમાં તમે શું કહી શકો છો ઓકે શુક્રવાહિની તમે ગુજરાતીમાં એને કહો છો. તો એ શું છે તો કે ઈચ ફનેલ લીડ બિહાઇન્ડ ઇન્ટુ અ સ્લેન્ડર સિલિએટેડ થ્રેડ લાઇક સ્પર્મ ડક્ટ ઓર વાસ ડિફરન્શિયા. હવે શું હોય છે તો કે આ જે વાસ ડિફરન્શિયા તે શું છે તો કે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે જે શું કરે છે તો કે એક ફનેલ જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે જેની અંદર શું હોય તો કે એક સ્લેન્ડર એટલે કે લાંબી એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે જેની અંદર મેની સિલિયા પ્રેઝન્સ હોય છે અને શું હોય છે તો એકદમ થ્રેડ લાઇક દોરા જેવી રચના જોવા મળે કોની તો કે જે વાસ ડિફરન્સ કારણ કે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે એટલે શું છે તો કે થ્રેડ જેવું જોવા મળે છે જેને આપણે શું કહે છે તો કે સ્પર્મ ડક્ટ કહેવામાં આવે કારણ કે તે આ ડક્ટ છે તે શું કામ કરશે તો કે સ્પર્મ છે તેને પાસ આઉટ કરવાનું કામ કરશે એટલે આપણે શું નામ આપીએ છીએ સ્પર્મ ડક્ટ એવું નામ આપવામાં આવેલું છે. ઓકે. Two vas differentia of same side run close together posteriorly along the ventral body wall up to 18 segments to join the prosthetic duct. હવે જે આ બે વાસ ડિફરન્શિયા હોય છે તે શું હોય છે તો કે વેન્ટ્રલ બોડી વોલ છે તેને પોસ્ટેરિયર વેન્ટ્રલ બોડી હોય છે ત્યાં તે ગોઠવાયેલી જોવા મળતી હોય છે મીન્સ કે ક્લોઝ ટુગેધર પોસ્ટેરિયરલી અલોંગ ધ વેન્ટ્રલ બોડી અપ ટુ 11 સેગમેન્ટ્સ. એટલે વાસ ડિફરન્શિયા ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે ટેસ્ટિસથી સ્ટાર્ટ થશે બે પેર ભેગી થાય એટલે 11થી ચાલુ કરીને ક્યાં સુધી કે 18 સુધી વાસ ડિફરન્શિયા છે તે ગોઠવાયેલી હોય છે અને 18માં સેગમેન્ટ્સમાં કોની સાથે જોઈન્ટ થશે તો કે પ્રોસ્થેટિક ડક છે એની સાથે જોઈન્ટ થશે. ઓકે. Now we will explain to the sixth part of the prosthetic duct. Sixth part એનું નામ શું આપેલું છે તો કે it is also known as a prostate gland. A prostate gland are a pair of dirty white solid flat irregular and lobulate masses laying one on either side of gut extending from 16 and 17 segment up to 20 to 21 segments. હવે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તે કેટલા જોવા મળે તો કે વન પેર છે તે જોવા મળતી હોય છે કેવું સ્ટ્રક્ચર હોય છે તો કે ડર્ટી વ્હાઇટ કલર જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે એકદમ સોલિડ સ્ટ્રક્ચર છે પછી ફ્લેટ જોવા મળે છે અને કોઈ એનો પર્ટિક્યુલર શેપ નથી એટલે આપણે એને શું કહે છે ઇરેગ્યુલર શેપનું તે જોવા મળેલું છે અને એક લોબ લાઇક સ્ટ્રક્ચર છે. ઓકે. ક્યાં હોય છે તે તો કે તે જે ગટ એટલે કે ડાયજેસ્ટિવ ટ્રેક છે તેની સાઈડમાં પ્રોસ્ટેટિક ગ્લેન્ડ છે તે ગોઠવાયેલી જોવા મળતી હોય છે અને ક્યાં સુધી લંબાયેલી હોય છે તો 16 સેગમેન્ટ્સથી
પ્રોસ્ટેટિક ગ્લેન્ડ છે તે ડેવલપ થયેલી હોય તો તે 20 સુધી લંબાયેલી જોવા મળતી હશે, અને જો 17 સેગમેન્ટથી તે ડેવલપ થતી હશે તો 21 સેગમેન્ટ સુધી તે લંબાયેલી જોવા મળતી હશે. એટલે કયા સેગમેન્ટ્સમાંથી તે, એટલે ઇન્સ્ટોટ કે 4 સેગમેન્ટ્સની અંદર પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તે ડેવલપ થયેલી જોવા મળતી હશે. કેવી રીતના, તો કે 16 to 20 અથવા તો કે 17 to 21. ઓકે, આવી રીતના આખીનું એરેન્જમેન્ટ જોવા મળશે. Each gland consists of big glandular parts and small non-glandular parts. હવે જે આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તેની અંદર 2 પાર્ટ્સ જોવા મળે છે. જે ફર્સ્ટ અને લાર્જ પાર્ટ્સ, એનું નામ શું આપેલું છે તો કે બિગ ગ્લેન્ડ્યુલર પાર્ટ્સ કીધું છે, અને જે સ્મોલ પાર્ટ્સ એને શું કીધું છે કે નોન ગ્લેન્ડ્યુલર, મીન્સ કે એની અંદર કોઈ ગ્લેન્ડ જોવા મળતી નથી. જ્યારે બિગ પાર્ટ્સ એની અંદર મેની ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે. હવે ફર્સ્ટ પાર્ટ એટલે મીન્સ કે બિગ પાર્ટ જેની વાત કરવાની છે તો કે ગ્લેન્ડ્યુલર પાર્ટ ઇઝ રિકોમોસ ગ્લેન્ડ કન્સિસ્ટિંગ ઓફ several lobes closely fixed together. હવે જે ગ્લેન્ડ્યુલર પાર્ટ છે એની અંદર ઘણી બધી રિકોમોસસ ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે, જેની અંદર મેની લોબ્સ છે તે ગોઠવાયેલા જોવા મળે છે, ક્લોઝલી ગોઠવાયેલા હોય છે અને ફિક્સ ટુ ઇચ અધર. નોન ગ્લેન્ડ્યુલર પાર્ટ્સની વાત કરીએ, મીન્સ કે સ્મોલ જે પાર્ટ છે એની વાત કરીએ તો કે નોન ગ્લેન્ડ્યુલર પોર્શન કન્સિસ્ટ ઓફ several small ductless which united to form short, thick and muscular and curved prosthetic gland in 18 segments. હવે નોન ગ્લેન્ડ્યુલર પ્લાન્ટ એટલે શું કહેવાય તો ગ્લેન્ડ ના હોય એને આપણે નોન ગ્લેન્ડ્યુલર કહેવાય, તો એની અંદર ડક્ટ છે તે એબ્સન્સ હોય છે. ઓકે, એટલે તો શું કીધું તો કે એની અંદર સ્મોલ ડક્ટલેસ જે નોન ગ્લેન્ડ્યુલર પાર્ટ છે એની અંદર કેવો છે તો એકદમ નાનો છે, પરંતુ ડક્ટલેસ પાર્ટ છે એની અંદર ડક્ટ છે તે એબ્સન્સ હોય છે, અને જે કેવો હોય છે તો કે એકદમ શોર્ટ હોય છે, થીક હોય છે અને મસ્ક્યુલર હોય છે, અને કવ થઈને શું તો કે પ્રોસ્ટેટિક ગ્લેન્ડ સાથે તે જોઈન્ટ થયેલો જોવા મળે છે 18 સેગમેન્ટ્સની અંદર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો શું છે તો કે ઇમિડિયેટલી ઓન ઇટ્સ ઇમર્જન્સ ફ્રોમ ધ ઇનર સાઇડ ઓફ ગ્લેન્ડ ઇટ ઇઝ એન્ક્લોઝડ ઇન કોમન મસ્ક્યુલર સીટ અલોંગ વિથ ધ 2 વાસ ડિફરન્સિયા ઓફ ઇટ્સ ઓવન સાઇડ ફોર્મિંગ અ કોમન સ્પર્મેટિક એન્ડ પ્રોસ્ટેટિક ડક્ટ with the 3 tube remain separate. હવે જ્યારે ઇમરજન્સી જોવા મળતી હોય છે ત્યારે શું થાય છે તો કે આ ગ્લેન્ડની અંદર શું જોવા મળે છે તો કે તેની મસ્ક્યુલર સીટ છે તે એન્ક્લોઝ થઈ જાય છે, અને તે 2 વાસ ડિફરન્સિયા સાથે કમ્બાઈન થઈ જાય છે, અને કેટલી બનાવે તો કે 3 સ્પર્મેટિક ડક્ટ છે તે ફોર્મ કરે છે સેપરેટ. બોથ કોમન ડક્ટ ઇન્વર્ટ ટુ ઓપન ધ એક્સટેરિયર ઇન્ડિપેન્ડન્ટલી બાય અ પેર ઓફ મેલ જેનેટલ પોર વેન્ટ્રલી ઓન 18 સેગમેન્ટ્સ. હવે જે આ બંને કોમન ડક્ટ છે, એટલે કોમન ડક્ટ શું કારણ કીધું કારણ કે પેલી કઈ હતી વાસ ડિફરન્સ, અને આની કઈ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, બે ભેગી થઈને શું બનાવી તો કોમન ડક્ટ છે તે ફોર્મ થઈ. ઓકે, હવે જે આ કોમન ડક્ટ છે બહારની તરફ જોવા મળતું હોય છે. રેડી, તો ત્યાં બહારની તરફ ઇન્ડિપેન્ડન્ટલી આ બંને કોમન ડક્ટ છે તે મેલ જેનેટલ પોરની અંદર ઓપન થશે, અને મેલ જેનેટલ પોર ક્યાં આવેલું હોય છે તો કે 18 સેગમેન્ટ છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ મેન્યુફેક્ચર ઓફ ફ્લુઇડ ધ પ્રોસ્ટેટિક ફ્લુઇડ ઓફ અનનોન ફંક્શન. પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તે શું કરે છે તો કે ફ્લુઇડ છે તેને મેન્યુફેક્ચરિંગ કરે, એટલે પ્રોડક્શન કરે, તો કે પ્રોસ્ટેટિક ફ્લુઇડ છે તેનું કોઈ પર્ટિક્યુલર ફંક્શન નથી. ઓકે, now we will explain to the 7 parts of the male reproductive system. It is known as the accessory gland. Now we will explain in each of the segments 17 and 19 is found a pair of rounded wide fluffy masses, the accessory gland on ventrolaterally body wall, one on either side of nerve cords. હવે આ એસેસરી ગ્લેન્ડ છે તે ક્યાં આવેલી હોય છે એની વાત કરવાની છે તો કે 17 અને 19 બે સેગમેન્ટ્સની અંદર શું પ્રેઝન્ટ તો કે એસેસરી ગ્લેન્ડ, મીન્સ કે 18 સેગમેન્ટ્સમાં કોણ તો મેલ જેનેટલ પોર પ્રેઝન્ટ હોય છે, તો એની ઉપર અને નીચે, એટલે મીન્સ કે 17 સેગમેન્ટમાં કોણ હશે એસેસરી ગ્લેન્ડ હશે, અને 19 સેગમેન્ટમાં પણ કોણ હશે તો કે એસેસરી ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે, અને વન પેર જોવા મળે છે બેની અંદર. ઓકે, શું હોય છે તો કે કેવું હોય તો કે એકદમ રાઉન્ડેડ શેપનું એસેસરી ગ્લેન્ડ છે, પછી વ્હાઇટ ફુલ્ફી માસીસ જોવા મળે છે, અને જે ક્યાં ગોઠવાયેલું છે તો કે વેન્ટ્રોલેટરલ બોડી વોલ, અર્થવોમની જે બોડી છે તેની વેન્ટ્રલ સરફેસ ઉપર જોવા મળે છે કોણ તો કે એસેસરી ગ્લેન્ડ છે તે. અને બીજું કહે તેનું લોકેશન શું છે તો કે આઈધર સાઇડ ઓફ ધ નર્વ કોર્ડ્સ, નર્વ કોર્ડની બાજુમાં ગોઠવાયેલું હોય છે. તે ઓપન ટુ ધ એક્સટેરિયર બાય અ નંબર ઓફ ડક્ટ ઓન 2 પેર ઓફ જેનાઇટલ પેપિલી સિચ્યુએટેડ એક્સટર્નલી અપોન ધ 17 and 19 સેગમેન્ટ્સ, વન ઓન આઈધર સાઇડ ઓફ મિડ વેન્ટ્રલ લાઇન. હવે શું થાય છે તો કે આ એસેસરી ગ્લેન્ડ છે તે કેની અંદર ઓપન થાય છે તો કે જેનાઇટલ પેપિલરી
પણ કેટલી જોવા મળે તો કે 2 પેર જેનાઇટલ પેપિલરી જોવા મળે છે, જેની અંદર આ બંને ડક્ટ છે તે ઓપન થતી કોણ તો બંને એસેસરી ગ્લેન્ડ છે તે ઓપન થાય છે. આ જેનાઇટલ પેપિલરી છે તે ક્યાં ગોઠવાયેલી હોય છે, મીન્સ કે ક્યાં એનું લોકેશન જોવા મળે છે તો કે 17 અને 19 સેગમેન્ટ છે તે બહારની તરફ આ જેનાઇટલ પેપિલરી છે તે આવે છે. ધેર સિક્રિશન હેલ્પ પ્રોબેબલી યુનાઇટિંગ ધ ટુ વોર્મ ડ્યુરિંગ કોપ્યુલેશન. હવે જે જેનાઇટલ પેપિલરીમાંથી જે સિક્રિશન થાય છે તે શું કરે છે તો કે જ્યારે કોપ્યુલેશન જોવા મળતું તો કે ફર્ટિલાઇઝેશન થતું હોય છે ત્યારે બંને વોર્મ છે તેને યુનાઇટેડ કરવાનું કામ કરે છે. ઓકે, હવે આપણે શું વાત કરવાની તો કે અહીંયા મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તેના પાર્ટ છે તે કમ્પ્લીટ થાય છે. હવે આપણે શું એક્સપ્લેન કરવાનું છે તો કે એનું ફંક્શન શું કામ કરે છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે. તો ફ્રોમ ટેસ્ટિસ સ્પર્મેટોગોનિયા ઓર સ્પર્મ મધર સેલ્સ આર સેલ્ફ ઇન્ટુ ટેસ્ટિસ સેક. હવે શું થશે કે ટેસ્ટિસની અંદર જે સ્પર્મેટોગોનિયા તો કે સ્પર્મ મધર સેલ્સ જે આવેલા હોય છે જે શું કરે છે તો કે ટેસ્ટિસ સેકની અંદર સેલ્સ જોવા મળે છે. ફ્રોમ હિયર ધે એન્ટર સેમિનલ વેસિકલ ટુ અંડરગો મેચ્યુરેશન એન્ડ ડેવલપ ઇન્ટુ ધ સ્પર્મેટોઝોઆ. હવે ઇન્સોર્ટ શું થયું કે સ્પર્મ મધર સેલ એટલે કે સ્પર્મેટોગોનિયા સેલ છે તે શું કરે છે તો કે સ્પર્મ છે તેનું પ્રોડક્શન કરશે. એ સ્પર્મ ક્યાં જશે ટેસ્ટિસેકમાં જશે. પછી ટેસ્ટિસેકમાંથી સ્પર્મેટોઝોઆ ક્યાં જશે તો કે સ્પર્મ ક્યાં જશે તો કે સેમિનલ વેસિકલ છે તેની અંદર જશે અને ત્યાં શું થશે તો કે એનું મેચ્યુરેશન એટલે મીન્સ કે ફર્ટિલાઇઝેશન માટે તે પ્રિપેર થશે એટલે મેચ્યોર થશે અને શું કરશે તો કે સ્પર્મેટોઝોઆ છે તે ડેવલપ કરશે. હવે જે મેચ્યોર સ્પર્મ છે એ શું કરે તો કે મેચ્યોર સ્પર્મ મૂવ બેક ઇન્ટુ ટેસ્ટિસેક એન્ટર સ્પર્મેડ્યુકલ ફનેલ ટ્રાવેલ અલોંગ વાસ ડેફરન્સ એન્ડ ફાઇનલી પાસીસ આઉટ થ્રુ ધ મેલ જેનેટલ પોર ડ્યુરિંગ કોપ્યુલેશન. હવે સેમિનલ વેસિકલ્સની અંદર સ્પર્મ છે તે મેચ્યોર થઈ ગયા તો આ મેચ્યોર સ્પર્મ છે તે પાછા ક્યાં આવશે તો કે ટેસ્ટિસેકની અંદર આવશે. ટેસ્ટિસેકમાંથી હવે ક્યાં જશે તો કે સ્પર્મેડ્યુકલ ફનેલમાં જશે ને ત્યાંથી તે શું ક્યાં જશે તો કે વાસ ડિફરન્શિયાની અંદર ટ્રાવેલ કરીને ક્યાં સુધી પહોંચશે તો કે મેલ જેનાઇટલ પોર. ક્યાં મેલ જેનાઇટલ પોર હતો તો કે 18 સેગમેન્ટ્સ ઉપર. ટેસ્ટિસ ક્યાં જોવા મળતી તો કે 11, 10 અને 11 સેગમેન્ટ્સમાં ટેસ્ટિસ હતું. ત્યાંથી સ્પર્મ પાસ આઉટ થઈને ક્યાં આવશે તો કે 18 સેગમેન્ટ છે ત્યાં આવશે. રિલીઝ થશે ક્યારે તો કે જ્યારે કોપ્યુલેશન તો કે ફર્ટિલાઇઝેશન બંને અર્થફોર્મનું જોવા મળતું હોય છે ત્યારે. ઓકે, આવી રીતના આખું એનું ફંક્શન છે તે જોવા મળતું હોય છે. સો અહીંયા મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે કમ્પ્લીટ થાય છે. એની સાથે આ લેક્ચર્સ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. સો થેન્ક યુ. જો કોઈને કાંઈ ડાઉટ હોય તો આપણે જ્યારે ડાઉટ સેશન એરેન્જ કરીએ ત્યારે એની અંદર તમે ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. સો અહીંયા હું આ લેક્ચર છે તે કમ્પ્લીટ કરું છું અને નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તેના વિશે આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.